હલો ફ્રેન્ડ, સૌથી પહેલાં આવી રીતે સ્ક્વેરમાં એક પેપર લેવાનું છે. અમે તો નોટબુકનું લીધું છે, પણ તમે કોઈ બી લઈ શકો છો જે તમારી પાસે હોય, પણ સ્ક્વેર જોઈએ. પછી મિડલમાંથી આવી રીતના વચ્ચે ફોલ્ડ કરવાનું છે અને પછી અગેન આવી રીતે, એટલે એકદમ નાનું સ્ક્વેર બનશે. જુઓ તમે. પછી ઉપરથી આવી રીતના જે બધા ત્યાં પત્તા ભેગા થાય ને ત્યાંથી એક પત્તું લઈને આવી રીતના ટ્રાયેંગલ શેપમાં ફોલ્ડ કરવાનું છે. જો એ કેવી રીતે કરે છે. પછી બાકીના જે ભાગ વધ્યા હોય ને પત્તા નાના નાના, એ બધાને જો પાછું અગેન ફોલ્ડ કરવાનું, એટલે કમ્પ્લીટ ટ્રાયેંગલ શેપ તૈયાર થઈ જશે. વચ્ચેથી પ્રેસ કરતાં કરતાં હળવે હાથે કેવું મસ્ત બનાવે છે. પછી મિડલમાંથી આવી રીતે વચ્ચેથી દબાવીને અને સાઈડના જે કિનારી હોય ત્યાંથી આવી રીતે ઓપન કરી લેવાનું મસ્ત ધીરે કરીને, કે જેથી ફાટે બી નહીં. એકદમ પ્રોપરલી ધીરે ધીરે. જો કેવી મસ્ત બોટ બનીને તૈયાર થઈ ગઈ છે. ચલો, અત્યારે તો ખાસ જરૂર છે અમદાવાદમાં બોટની, તો અમે બોટ બનાવી લીધી છે. ચલો બધા બેસવા, જેથી કરીને વાંધો ના આવે. જય શ્રી કૃષ્ણ.